સબસ્ક્રાઇબ કરો વાત્સલ્ય કોચિંગ એકેડમી YouTube ચેનલને અને નવા વિડિયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે વાત્સલ્ય એકેડમી ઓનલાઈન YouTube ચેનલ પર. આપણે અત્યાર સુધી જે છે એ 6 વિડિયો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની અંદર આપણે બનાવી દીધેલા છે. એક આખું પ્લેલિસ્ટ જે છે એ મેં મૂકી દીધું છે. તમને આખું એક પ્લેલિસ્ટ જ મળશે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરીને. જો આપ પહેલી વાર વિડિયો જોતા હોય તો તમે એ આખું પ્લેલિસ્ટ જે છે એમાં પહેલેથી લઈને જે વિડિયો છે એ લાઈનમાં જોજો, જેના કારણે કોન્સેપ્ટ જે છે એ તમને બિલકુલથી ક્લિયર થઈ જશે. ઓકે, આજે જે છે આપણો આજે ટોપિકનો જે છે આ છેલ્લો વિડિયો છે. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આખા જે ટોપિકની જેટલી પણ પરીક્ષાઓમાં જે પણ પૂછાઈ ગઈ છે બ્લેન્ક્સ, એ બ્લેન્ક્સને આપણે સોલ્વ કરીશું. ઓકે, તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ જે છે આપણે 9 નિયમ જોયા છે. 10મો નિયમ તમારી સામે અહીં છે. તો મિત્રો, બિન સચિવાલય 2019 ની અંદર જે પરીક્ષા રદ થઈ એની અંદર એક પૂછાયેલો ક્વેશ્ચન કે જ્યુરી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ લાસ્ટ મીટિંગ. તમારી જોડે ઓપ્શન હતા ઇઝ, આર, વોઝ અને વેર. આવા તમને ઓપ્શન આપેલા હતા. એક વાત તો ફિક્સ કે લાસ્ટ છે મતલબ ભૂતકાળ છે, ભૂતકાળમાં કાં તો વોઝ આવશે કાં તો વેર આવશે. આ બે તો આવશે જ નહીં. ઓકે, આ બેમાંથી આપણને કોઈ એક ચૂઝ કરવાનો. હવે જ્યુરી શબ્દને સમજીએ કે આ વસ્તુ જે છે એ કહેવા શું માંગે છે. તો મિત્રો, જ્યુરી એટલે કે a group of judges, a group of judges. ઓકે, હવે મિત્રો આ જજીસ નો એક ગ્રુપ છે. હવે તમે ખાસ ધ્યાન રાખજો, તમને જ્યારે પણ શબ્દ આપેલો હોય જ્યુરી, કમિટી, કમિટીનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો મિત્રો. કમિટીનો સ્પેલિંગ ભૂસીને ફરી એકવાર લખી નાખું. જુઓ, COMMITTEE. ઓકે, ડબલ M, ડબલ T અને ડબલ E. ઘણીવાર એક્ઝામની અંદર કમિટીનો સ્પેલિંગ જે છે એ પૂછાઈ ગયો છે. COMMITTEE કમિટીનો સ્પેલિંગ. એના સિવાય તમને આપ્યું હોય બોર્ડ અથવા તો પેનલ. આટલા જે શબ્દો છે, આ શબ્દો ખાસ ધ્યાન રાખજો મિત્રો. આની આ કોઈક એક મેમ્બરથી, અલગ અલગ મેમ્બરથી બનેલી એક સંસ્થા જેવું કહી શકીએ આપણે, એક સંગઠન. ઓકે, અલગ અલગ મેમ્બરથી બનેલું આપણે એક સંગઠન એને કહી શકીએ. તો જ્યારે પણ આવા કોઈ શબ્દો તમને દેખાય તો તમને વાક્યની અંદર જો એની અંદર એ લોકોએ સંમતતા તમે દર્શાવી હોય, ઓકે, સંમત, એકબીજા જોડે સંમત હોય એવું કંઈક આપણને દર્શાવેલું હોય, તો સંમત હોય તો આપણે એને શું લઈશું? એકવચન. પણ જો મિત્રો એ લોકો અસંમત હશે, મતલબ કે બધાના વ્યૂ અલગ અલગ હશે, તો આપણે એને શું લઈશું મિત્રો? બહુવચન. ઓકે, આના જે મેમ્બર છે એ આપણને વાક્યની અંદર સંમત બતાવ્યા હોય કે કોઈ વસ્તુ પર એ લોકો સંગઠિત છે, સંમત છે, બધાના વ્યૂઝ એક જ છે, બધાના ઓપિનિયન એક જ છે, આવું કંઈ તમને બતાવ્યું હોય તો આપણે એને સંમત કહીશું. અને સંમત હશે તો આપણે એકવચન લઈશું. અસંમત હશે મતલબ કે બધાના ઓપિનિયન્સ અલગ અલગ હશે, તો આપણે એને શું લઈશું? બહુવચન. ખાસ ક્લિયર ખ્યાલ રાખજો. તમને આ વખતે મિત્રો જ્યુરી અત્યારે ઘણા સમયથી જે છે ઘણી એક્ઝામમાં પૂછાય જ છે. જ્યુરી સિવાય કમિટી આપેલું હોય, બોર્ડ આપેલું હોય અથવા પેનલ આપેલું હોય. ખાસ ધ્યાન રાખજો. ઓકે, આપણે ક્વેશ્ચન ઉપર જઈએ તો જ્યુરી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ લાસ્ટ મીટિંગ. મતલબ કે ડિવાઇડેડ છે તેમના જે ઓપિનિયન્સના આધારે, મતલબ સંગઠિત છે નહીં. તો આપણને આ ઓપિનિયન્સ એટલે આપણને કહી દે છે કે એ લોકો ડિવાઇડેડ છે. ઓકે, જો સંગઠિત હોય મિત્રો તો આપણને અહીંયા શું આપ્યું હોય? અહીંયા આપણને ઓપિનિયન આપ્યું હોત અને આ ધેરની જગ્યાએ મિત્રો ઇટ્સ હોત. ખાસ ધ્યાન રાખજો. જો સંગઠિત હોત તો, અને અહીંયા શું આપ્યું તમને? યુનાઇટેડ કે એવો કોઈ શબ્દ આપેલો હતો. ઓકે, યુનાઇટેડ, એગ્રી, આવો કોઈ શબ્દ તમને જે છે એ આપેલો હોય. અહીંયા આપણને આપેલું શું છે અત્યારે? ડિવાઇડેડ. અને અહીંયા જે છે એ શું છે? ધેર. અને અહીંયા જે છે ઓપિનિયન્સ આપણને ચોખ્ખું આપેલું છે.
ઓકે, મતલબ કે અહીંયા ધેર છે, અહીંયા ઓપિનિયન્સ છે, મતલબ કે શબ્દ જે છે એ આપણને બહુવચન સંદર્ભમાં અહીં આપેલો છે. તો આપણે અહીંયા શું લખીશું? વેર. ઘણા મિત્રો મને આ જે પર્સનલમાં પણ ઘણી વાર મેસેજ આવ્યા છે કે આ જુરી જે છે એ મેં આગળ પણ એક વિડિયો આખો બનાવેલો છે જુરીનો. તો ખાસ જુરી જે શબ્દ છે એને ખાસ સમજજો. એના જેવા આ ત્રણ શબ્દો પણ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. ઓકે, તો હવે એક્ઝામિનર જે છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો. કદાચ હવે આની યાદ અને બ્લેન્ક જે છે એ બીજી રીતે કોઈ પૂછ્યું હોય તો કઈ રીતે પૂછી શકે. તો તમને મિત્રો ખાલી જે છે એ થોડોક ચેન્જ કરી નાખશે, ખ્યાલ રાખો. તમને એવું આપેલું હોય કે જ્યુરી ખાલી જગ્યા યુનાઇટેડ ઇન, અહીંયા તમને વોઝ આપેલું હોય, જ્યુરી વોઝ, અહીંયા ખાલી જગ્યા નહીં હોય, ખાલી જગ્યા ઓપિનિયન. ઓકે, જ્યુરી વોઝ યુનાઇટેડ ઇન ખાલી જગ્યા ઓપિનિયન લાસ્ટ મીટિંગ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે તમને આ એક્ઝામ્પલ આપેલો હશે, આવી કોઈ તમને બ્લેન્ક્સ આપેલી હશે, તો તમને ખાલી જગ્યા પછી અહીંયા તમને આપેલું છે ઓપિનિયન. ઓકે, હવે તમારા ઓપ્શનની અંદર તમને બે રીતે કન્ફ્યુઝ કરશે. તમને બે ઓપ્શન દેખાશે, ખાસ ધ્યાન રાખજો. એક દેખાશે તમને ઇટ્સ અને બીજો દેખાશે તમને ઇટ્સ. ઓકે, એક દેખાશે તમને ઇટ્સ અને બીજું દેખાશે તમને ઇટ્સ. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ હું સંબંધક સર્વનામ લઉં છું, ઓકે, મારો શબ્દ ખાસ સાંભળજો. સંબંધક સર્વનામ મતલબ કે હિઝ, હર્સ, કે હું લઉં ધેટ્સ, કંઈ પણ લઉં કે લઉં ઇટ્સ, ક્યારે પણ, નેવર, ક્યારે પણ અહીંયા જે છે એ એપોસ્ટ્રોફી એસ ક્યારે પણ લાગશે નહીં. ક્યારે પણ લાગશે નહીં. જ્યારે પણ તમને સર્વનામ, સંબંધક સર્વનામ આપ્યું હોય, ક્યારે પણ એપોસ્ટ્રોફી એસ લાગશે નહીં. ઓકે, આ જે ઇટ્સ છે મિત્રો, આનો મતલબ આપણે કાળ પ્રમાણે ઇટ ઇઝ પણ કરી શકીએ અથવા કાળ પ્રમાણે આપણે ઇટ હેઝ પણ કરી શકીએ. ઓકે, પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને સંબંધવાચક સર્વનામની રીતે આપણને પૂછેલું છે, તો સંબંધક સર્વનામની અંદર ક્યારે પણ જે છે એ એપોસ્ટ્રોફી એસ ક્યારે પણ આવશે નહીં. ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા જે આપણો જવાબ છે એ શું આવશે? ઇટ્સ. ઓકે, આ જે શબ્દ છે એક બોડી માટે વપરાયો છે, કારણ કે જ્યુરી જે શબ્દ છે, કમિટી જે શબ્દ છે, બોર્ડ જે શબ્દ છે, પેનલ જે શબ્દ છે, આ બધા આ જે બોડી છે એની અંદર ફિમેલ્સ પણ હોય અને મેલ્સ પણ હોય. ઓકે, તો એના માટે આપણે જે શબ્દ વાપરીશું ઇટ્સ, એ કોઈ ફિમેલ કે મેલને ધ્યાનમાં રાખીને નથી વાપરતા મિત્રો. આપણે જે છે એ પર્ટિક્યુલર આ બોડી માટે વાપરીએ છીએ કે એક બોડીનું સૂચન કરે છે, એટલે એક બોડી માટે આપણે અહીંયા જે છે એ ઇટ્સ જનરલી મૂકતા હોઈએ છીએ. આઈ હોપ કે તમને આ જે વસ્તુ છે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, તો આ રીતે પણ ક્વેશ્ચન જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. હવે અહીંયા તમને કદાચ એવું આપેલું હોય, બીજી રીતે પૂછવું હોય તો અહીંયા તમને મિત્રો એવું આપેલું હોય, અહીંયા તમને ઇટ્સ આપી દીધું છે, તો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હશે. ઓકે, તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? વોઝ. ખાસ ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ એવું છે કે મિત્રો જો એક વચન શબ્દ હશે તો અહીંયા તમને ઓપિનિયન આપેલું હશે, અને જો બહુવચન શબ્દ હશે તો પાછળ તમને એસ આપેલો હશે, ઓપિનિયન્સ, અને અહીંયા શું હશે મિત્રો? ધેર હશે. ઓકે, આઈ હોપ કે આ મુદ્દો જે છે એ તમારા મગજમાં બિલકુલ ક્લિયર થઈ ગયો હશે. હવે વાત કરીએ મિત્રો બીજી જે ત્રણ ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. બીજી ત્રણ ખાલી જગ્યા કઈ આવી છે કે કમિટી ખાલી જગ્યા વાળાની ઓવર ધીસ ઇશ્યુ, મતલબ કે અંદર જે છે એ ઝઘડા કરે છે, મતલબ કે સંમત નથી, તમને એવું દર્શાવ્યું છે. તો આપણે આંખ બંધ કરીને જો ઇઝ કે આરમાંથી કઈ લખવાનું થાય, ઇઝ કે તમને આરમાંથી કઈ ઓપ્શન હોય, વોઝ કે કોઈ પણ કાળ પ્રમાણે તમને આપેલું હોય, તો આપણે એને વાળાની મતલબ કે એ સંગઠિત નથી, એ સંમત નથી. ઓકે, તો આપણે શું લખીશું મિત્રો? બહુવચન શબ્દ લખી. ખાસ ધ્યાન રાખજો, ટુ બિંદુ રૂપ આપણે જે લખીશું કેવું લખીશું? બહુવચન લખીશું. એ જ રીતે મિત્રો તમને એક પેનલ આપેલું છે, પેનલ ખાલી જગ્યા અનએનિમસ ઇન ઇટ્સ વર્ડિંગ, ઇન ઇટ્સ વર્ડિંગ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અનએનિમસ એટલે સંગઠિત. ઓકે, સંગઠિત, બધાના વ્યૂઝ એક જ છે. વર્ડિંગ એટલે કે લાંબુ વિચારીને લીધેલો નિર્ણય.
લાંબુ વિચારીને કોઈ નિર્ણય પર આવ્યા હોય તો એને શું કહીએ છીએ મિત્રો? વર્ડિક્ટ. લાંબુ વિચારીને લીધેલો નિર્ણય. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, અનએનિમસ એટલે સંગઠિત. તો અહીંયા આપણે જ્યારે પણ કે વોસ કે વેરમાંથી મૂકવાનું થાય તો આપણે શું મૂકીશું? વોસ. મતલબ કે આ લોકો સંગઠિત છે. જો તમને અહીંયા કદાચ આગળ નોટ આપેલું હોત તો આપણે અહીંયા જે શબ્દ મૂકતા એ આપણે શું મૂકતા? વેર. ઓકે, જો અહીંયા તમને નોટ આપેલું હોત તો આપણે અહીંયા વેર મૂકતા. અહીંયા આપણને નોટ આપેલું નથી તો આપણે અહીંયા જે મૂકીશું એ વોસ મૂકીશું. ખાસ મગજની અંદર આ વસ્તુ છે એ તમે ક્લિયર કરી દો. એ જ રીતે નીચે આપ્યું છે બોર્ડ ખાલી જગ્યા નોટ ઇન એગ્રીમેન્ટ વિથ વન અનધર. ઓકે, બોર્ડ ખાલી જગ્યા નોટ ઇન એગ્રીમેન્ટ વિથ વન અનધર. મતલબ કે એ લોકો એગ્રીમેન્ટ સંમત નથી. આપણને અહીંયા નોટ શબ્દ બિલકુલ ચોખ્ખો આપ્યો છે. એગ્રીમેન્ટ સંમત નથી. જ્યારે પણ આવો તમને ક્લિયર થઈ જાય કે ભાઈ એક રૂપ પર એ લોકો સંમત નથી, આંખ બંધ કરીને તમારે સમજી જવાનું કે ભાઈ આ જે શબ્દ છે આપણને બહુવચન સંદર્ભમાં આપેલું છે. તો આપણે અહીંયા શું લખી દઈશું? વેર. ઓકે, તો આઈ હોપ કે આ જે વસ્તુ છે એ તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આપણે જે પણ એક્ઝામની અંદર બ્લેન્ક્સ પૂછાય છે અને પછીના વિડિયોની અંદર વન બાય વન બિલકુલ એને એકદમ ક્લિયર અને કોન્સેપ્ટ સાથે આપણે એને સોલ્વ કરી દઈશું. જોઈએ હવે જે આના પછીનો જે નિયમ છે, લાસ્ટ નિયમ છે એ આપણે જોઈ લઈએ. તો મેં જેમ તમને પહેલા નિયમથી કીધું કે એક એન્ડ વાળો નિયમ એવો આવશે કે હું તમને એ છેલ્લે કહીશ. ઓકે, આવો મેં તમને શબ્દ વાપર્યો કે એક એન્ડ વાળા નિયમ પર આપણે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. એ નિયમ અત્યારે હું લઈ રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો. મિત્રો તમને એવું આપેલું હોય કે આપણો નિયમ લગભગ 11 છે. નંબર જોડે કોઈ મતલબ નથી. તમે જે છે એ વિડિયોઝ જે છે આ બધા પહેલેથી જોઈ લેજો. તમારા કોન્સેપ્ટ જે છે એ બિલકુલ ક્લિયર થઈ જશે. ઓકે, હવે લાસ્ટ જે એક એન્ડ વાળો નિયમ છે એ નિયમ આપણે જોઈ લઈએ. તો તમને ખાલી જગ્યાની અંદર એવું આપેલું હોય કે kindness and benevolence ખાલી જગ્યા the best quality of a person. Okay, kindness and benevolence ખાલી જગ્યા the best quality of a person. Okay, તો જ્યારે પણ મિત્રો તમને કાઇન્ડનેસ એટલે દયા ભાવના અને બેનેવોલન્સ એટલે પરોપકારની ભાવના, આ જે શબ્દ છે મિત્રો એક ગુણ દર્શાવે છે, વ્યક્તિનો એક ગુણ દર્શાવે છે. તો આવા શબ્દોની પછી આપણે જે પણ રૂપ મૂકીશું એ કેવું રૂપ મૂકીશું મિત્રો? એકવચનનું રૂપ મૂકીશું. ઓકે, અને બીજી વસ્તુ તમે એ ધ્યાન રાખો કે આ જે બ્લેન્ક્સ છે એની અંદર તમને પાછળ એક શબ્દ આપ્યો છે. એ શબ્દ ઉપરથી તમને ખબર પડશે કે આ ખરેખર કહેવા શું માંગે છે. અહીંયા મિત્રો તમને ક્વોલિટી આપેલી છે. હવે કદાચ તમને બહુવચન સંદર્ભમાં કીધું હોત તો તમને ક્વોલિટીઝ એવું કીધું હોત. ઓકે, અલગ અલગ ક્વોલિટી હોય તમને ક્વોલિટીઝ એવું તમને કીધું હોય, પણ આપણને જે છે અહીંયા શું આપેલું છે મિત્રો? ક્વોલિટી આપેલું છે. શું આપ્યું છે? ક્વોલિટી. મતલબ કે એકની જ વાત છે, એકના સંદર્ભમાં લીધેલું છે. તો આ જે છે આપણે સંયુક્ત શબ્દ ગણીશું કે દયા ભાવના અને પરોપકારની ભાવના. ઓકે, માણસનો એક ગુણ છે એ સંદર્ભમાં આપણે લઈશું તો અહીંયા જે જવાબ આવશે મિત્રો શું આવશે? ઇઝ. આ જ રીતે વારંવાર એક પ્રશ્ન પૂછવાનો હોય છે કે આપણે જોઈએ તો ટાઈમ ખાલી જગ્યા ફોર નન. ટાઈમ એન્ડ ટાઈમ ખાલી જગ્યા ફોર નન. શું આપ્યું છે? ટાઈમ એન્ડ ટાઈમ ખાલી જગ્યા ફોર નન. હવે તમને અહીંયા ઓપ્શનની અંદર વેઇટ આપ્યું હોય કાં તો વેઇટ્સ આપ્યું હોય તો ખાસ ધ્યાન રાખજો. ટાઈમ એન્ડ ટાઈમ. ટાઈમ એટલે આપણે ભરતી જે કહીએ છીએ અને ટાઈમ એટલે આપણને સમય કે કોઈની રાહ જોતું નથી. બરાબર? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે છે એ એક કહેવત છે. ઓકે, શું છે? એક કહેવત છે. તો ખાસ ધ્યાન રાખજો, આવા કોઈ શબ્દો તમને દેખાય ત્યારે હંમેશા એની પછી જે આવશે એકવચન રૂપ આવશે. ટુ બી નું રૂપ હોય કાં તો ક્રિયાપદનું હોય. મતલબ કે અહીંયા વેઇટ્સ અને વેઇટમાંથી જવાબ આવશે. આપણો શું આવશે? વેઇટ્સ ફોર નન. આને આપણે એક સંયુક્ત ગણીશું. આ કહેવત છે તો ખાસ ધ્યાન રાખજો, આપણે જે રૂપ મૂકીશું એ કેવું મૂકીશું? એકવચનનું રૂપ મૂકીશું.
આના જેવું બીજું એક આપણે લઈએ તો સ્લો એન્ડ સ્ટેડી. સ્લો એન્ડ સ્ટેડી ખાલી જગ્યા ધ રેસ. તમને ઓપ્શનમાં આપ્યું હોય વિન અથવા વિન્સ, બીજા બે ઓપ્શન ઇઝ વિનિંગ, આર વિનિંગ, પણ એ આપણે કોઈ મતલબ છે નહીં. લાઈવ જોઈ જોઈએ કે આપણે આ કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન પૂછાયો છે, મતલબ આ બેમાંથી કોઈ એક જવાબ આવે. સ્લો એન્ડ સ્ટેડી આપણે એક મિત્રો કહેવત છે કે ધીમો અને જે છે એ સ્ટેડી મતલબ કે ધીરજ જે સ્થિર છે, ધીમો અને સ્થિર જે છે, ઓકે, એટલે જ કહેવાય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરે મિત્રો એ કંઈક શોર્ટ ટાઈમમાં ન જાય. આપણે ધીમી ગતિએ પણ જે છે એ એક સ્થિર રહીને મહેનત કરવી પડશે. ઓકે, એ જ સ્લો એન્ડ સ્ટેડી ખાલી જગ્યા ધ રેસ. તો આ જે છે એક કહેવત છે, કહેવત અને આ જે છે એ સ્લો એન્ડ સ્ટેડી એક ગુણ દર્શાવેલો છે. એની માટે આપણે જે રૂપ વાપરીશું એ હંમેશા એક વચનનું રૂપ વાપરીશું. મતલબ કે અહીંયા જે આપણો જવાબ આવશે એ વીસ જવાબ આવશે. એ જ રીતે હજી હું એક લઉં એક્ઝામ્પલ. તો મિત્રો બ્રેડ એન્ડ બટર, તમને ખાસ આ જોયું હશે. બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા હેલ્ધી બ્રેકફાસ્ટ. ઓકે, બ્રેડ એન્ડ બટર. તો મિત્રો શું આવશે અહીંયા? ખાસ ઈજ આવશે, કારણ કે આ એક ડીશની વાત કરી છે. શેની વાત કરી છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો, જે છે એ આ એક ડીશની વાત કરી છે. ઓકે, આની જગ્યાએ તમને આપ્યું હોય દાળ એન્ડ બાટી. દાળ એન્ડ બાટી એક ડીશની વાત કરી છે. મતલબ કે અહીંયા જેના પછી જે શબ્દ આવશે એ કેવો આવશે મિત્રો? એક વચન રૂપ આવશે. તો બીનું અથવા તો ક્રિયાપદનું કંઈ પણ જે બ્લેન્કની અંદર જે પણ શબ્દ આવશે મગજમાં તમારે ક્લિયર રાખવું કે એ એક વચનનું જ રૂપ હંમેશા આવશે. બરાબર? બ્રેડ એન્ડ બટર હોય, દાળ એન્ડ બાટી હોય. એવું એક બીજું એક્ઝામ્પલ લઉં મિત્રો. તો બીજી એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે તમને એવું આપ્યું હોય કે અલીબાબા એન્ડ 40 ચોર ખાલી જગ્યા માય ફેવરેટ સ્ટોરી. ઓકે, અલીબાબા એન્ડ 40 ચોર ખાલી જગ્યા માય ફેવરેટ સ્ટોરી. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને અલીબાબા એન્ડ 40 ચોર આ એક નામ આપેલું છે. ઓકે, એ કોઈ બુકનું નામ હોય, એ કોઈ મૂવીનું નામ હોય, પણ તમને આ જે છે એક નામ આપેલું છે. અથવા તમને કંઈ જ ખબર ના પડે, કોઈ એન્ડ વાળો કોઈ શબ્દ હોય, કોઈ વાક્ય હોય અને એને તમને જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું હોય. ખાસ ધ્યાન રાખજો, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમને આપેલું હોય તો આંખ બંધ કરીને સમજો કે એ જે છે એ કોઈ એક વસ્તુની જ વાત છે, કોઈક નામ છે. ઓકે, તો આપણે અહીંયા જે શબ્દ મૂકીશું એ શું મૂકીશું? ઇઝ અથવા આર માંથી આપણે એક વચન જે છે એ શબ્દ મૂકીશું. ઓકે, તો આઈ હોપ કે તમને આજે બધા બારે બાર જે નિયમ છે આ નિયમ તમારા મગજમાં જે છે એ બિલકુલ ક્લિયર થઈ ગયા છે. ઓકે, આપણે એકવાર જોઈ લઈએ પહેલેથી કે આપણે જે કયા નિયમ આપણે પહેલેથી જોયા છે. તો આપણે જે મિત્રો છે એ જે નિયમ જોયા છે એ નિયમ ઉપર આપણે ફાઇનલી લાસ્ટ નજર મારી લઈએ કે આપણે કયા નિયમ જે છે એ આપણે આ વિડિયોઝની અંદર આપણે જોયા છે. ઓકે, આપણે પહેલો જે નિયમ મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1 + 1 વાળો નિયમ તમારે યાદ રાખવાનો. 1 + 1 = 2 મતલબ કે આપણે એન્ડ વાળો નિયમ યાદ રાખવાનો. ઓકે, એના જેવા એટલા ત્રણ શબ્દો મેં તમને કીધા, એઝ વેલ એઝ, અલોંગ વિથ અને બિસાઇડ્સ. ઓકે, આ આપણે એક નિયમ જોયો. એના પછી નિયમ જોયો મિત્રો ઈધર ઓર અને નીધર નોર નો આપણે જે નિયમ જોયો. એના પછી આપણે જે નિયમ જોયો મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, પેલા જે ધ અને તમને નાઉન આપેલું હોય, કોઈ પણ આર્ટિકલ કોઈ પણ હોય, એ હોય, એન હોય, ધ હોય, નાઉન એક, પછી તમને અહીંયા એન્ડ થી જોડેલું હોય નાઉન નંબર 2. આપણે એક આ નિયમ જોયો. ઓકે, એના પછી હું વાત કરું તો મિત્રો આપણે પેલા જે શબ્દો જોયા હતા 12 વર્ડ જોયા, 12 વર્ડ્સ. ઓકે, કે જે એક વચનનો નિર્દેશ કરે છે. સમવન, એનીવન, પછી એવરીવન. ઓકે, એ શબ્દો જોયા હતા. પછી આપણે જોયા હતા 5 શબ્દો, 5 કેવા કોઈ શબ્દો આપણે જોઈ લઈએ કે સમ. ઓકે, સમ હતો, પછી મોસ્ટ, પાર્ટ, પર્સન્ટેજ અને રેસ્ટ. આ 5 આપણે શબ્દો જોયા હતા.
ઓકે, આના પછી આપણે વાત કરી હતી અ નંબર ઓફ ધ નંબર ઓફ ની, અ નંબર ઓફ ધ નંબર ઓફ ની આપણે વાત કરી. ઓકે, આના પછી જે વાત કરી મિત્રો એ આપણે વાત કઈ કરી અ નંબર ઓફ ધ નંબર ઓફ પછી વાત કરી આપણે મેની અને મેની અની વાત કરી. એના પછી ઈધર ઓફ નીધર ઓફ ની વાત કરી. ઈધર ઓફ નીધર ઓફ ની વાત કરી. એના પછી મિત્રો આપણે પેલા શબ્દ જોયા હતા મની કે કોઈ પછી માપન, કોઈ આપણને કોઈ વજન આપ્યું હોય, કોઈ ડિસ્ટન્સ આપ્યું હોય, તો એવા જે છે આપણે જે શબ્દો જોયા. આના પછી આપણે જે જોયું હતું કે આપણને એક કર્તા આપેલો હોય અને પછી આપણને નોટ કરીને કોઈ કર્તા આપેલો હોય. ઓકે, આની જે જગ્યા છે આગળ પાછળ થઈ શકે. એના પછી આપણે જે છે આજે પેલા જે કમિટી જ્યુરી એ જોયું. ઓકે, કમિટી છે, જ્યુરી છે, પેનલ છે, બોર્ડ છે, તો આપણે એનો નિયમ જોયો. અને લાસ્ટમાં જે છે આપણે જે એન્ડ વાળા જે તમને આવા આપેલા હોય, આજે તમને બે જે જોઈન આપેલા હોય છે નાઉન, જેમ કે કાઇન્ડનેસ એન્ડ બેનેવોલન્સ, ટાઈમ એન્ડ ટાઈમ, એ જે છેલ્લો છે એ આપણે જોયો. હવે આટલા બધાનું આપણે મિત્રો આ જે વિડીયોની અંદર જોઈ લીધા છે. તો તમે ડાયરેક્ટ આ વિડીયો જોયો હોય તો આગળના વિડીયો તમે જોઈ લેજો, જેના કારણે બિલકુલ કોન્સેપ્ટ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો બિલકુલ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના જે પણ એક્ઝામની અંદર જેટલા ક્વેશ્ચન્સ પૂછાયા છે એ ક્વેશ્ચનને આપણે બિલકુલ કોન્સેપ્ટ સાથે એકદમ ક્લિયર વેની અંદર આપણે એને સોલ્વ કરીશું કે એક્ઝામની અંદર તમારે કઈ રીતે વિચારવાનું. ઓકે, એક્ઝામની અંદર બેઠા પછી મગજને કઈ રીતે આપણે જે છે એ અત્યારથી હું ટ્રેન કરીએ કે એ જે છે રાઈટ ડાયરેક્શનની અંદર વિચારે અને આપણો જે એપ્રોચ હોય એ એપ્રોચ સાચો હોય. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ફોર કનેક્ટિંગ વિથ અસ. મળીએ આપણે જે છે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.